પ્રશ્ન 1. કયા વર્ષ સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બહુવિદ્યાકીય શિક્ષણ સંસ્થાઓ બનાવવાનું લક્ષ્ય છે? એ 2030 સુધી, બી 2035 સુધી, સી 2040 સુધી, ડી 2045 સુધી. સાચો જવાબ છે સી 2040 સુધી. પ્રશ્ન 2. દરેક શિક્ષણમાં પ્રસંસ્થાને કયા વર્ષ સુધીમાં બહુવિદ્યાશાખાકીય બનાવવાનું ધ્યેય છે? એ 2030 સુધી, બી 2035 સુધી, સી 2040 સુધી, ડી 2045 સુધી. સાચો જવાબ છે એ 2030 સુધી. પ્રશ્ન 3. ભારતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે કઈ શિક્ષણ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે? એ બિરસા મુંડા વિદ્યાલય, બી ઉત્તર બુનિયાદી વિદ્યાલયો, સી આદર્શ નિવાસી શાળાઓ, ડી ઓપન સ્કૂલો. સાચો જવાબ છે બી ઉત્તર બુનિયાદી વિદ્યાલયો. પ્રશ્ન 4. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ વર્ગખંડ શિક્ષણ પ્રક્રિયા અંગે કયો અભિગમ સૂચવ્યો છે? એ પ્રવૃત્તિમય અભિગમ, બી શિક્ષણ કેન્દ્રીય અભિગમ, સી અધ્યયન કેન્દ્રીય અભિગમ, ડી અધ્યતા કેન્દ્રીય અભિગમ. સાચો જવાબ છે ડી અધ્યતા કેન્દ્રીય અભિગમ. પ્રશ્ન 5. નવોદય વિદ્યાલયો સ્થાપવાની ભલામણ કયા શિક્ષણ પંચે કરી હતી? એ કોઠારી શિક્ષણ પંચ, બી રામ મનોહર લોહિયા, સી આચાર્ય રામમૂર્તિ સમિતિ, ડી મુદલિયાર કમિશન. સાચો જવાબ છે એ કોઠારી શિક્ષણ પંચ. પ્રશ્ન 6. મેકોલોનું વિવરણપત્ર કમિશન ક્યારે આવ્યું? એ 1835માં, બી 1882માં, સી 1854માં, ડી 1917માં. સાચો જવાબ છે એ 1835માં. પ્રશ્ન 7. ચાર્લ્સ વુડનો ખરીદો કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યો? એ ઈસવીસન 1854માં, બી ઈસવીસન 1882માં, સી 1917માં, ડી 1929માં. સાચો જવાબ છે એ 1854માં. પ્રશ્ન 8. 1917માં શિક્ષણને લગતું કયું કમિશન અસ્તિત્વમાં આવ્યું હતું? એ સાર્જન્ટ રિપોર્ટ, બી મુદલિયાર કમિશન, સી હાર્ટોગ કમિટી, ડી સેડલર કમિશન. સાચો જવાબ છે ડી સેડલર કમિશન. પ્રશ્ન 9. સાર્જન્ટ રિપોર્ટ ક્યારે અસ્તિત્વમાં આવ્યો? એ 1944માં, બી 1948માં, સી 1929માં, ડી 1835માં. સાચો જવાબ છે એ 1944માં. પ્રશ્ન 10. સાર્જન્ટ રિપોર્ટ કયા શિક્ષણને લગતો છે? એ પ્રાથમિક શિક્ષણ, બી માધ્યમિક શિક્ષણ, સી યુનિવર્સિટી શિક્ષણ, ડી ઉચ્ચ શિક્ષણ. સાચો જવાબ છે બી માધ્યમિક શિક્ષણ. પ્રશ્ન 11. 5E મોડેલ કયા શિક્ષણ સિદ્ધાંત પર આધારિત છે? એ વર્તનવાદ, બી પ્રસ્તાવનાવાદ, સી સંરચનાવાદ, ડી માનસિકવાદ. સાચો જવાબ છે સી સંરચનાવાદ. પ્રશ્ન 12. 5E મોડેલ કોના દ્વારા વિકસાવવામાં આવ્યો હતો? એ પિયાજે, બી બાયબી, સી સ્મુલર, ડી ક્રિમિનાલી. સાચો જવાબ છે બી બાયબી. પ્રશ્ન 13. NCA 2005 કોના દ્વારા તૈયાર થયેલ દસ્તાવેજ છે? એ માનવ સંસાધન વિકાસ મંત્રાલય, બી ન્યુપા દ્વારા, સી NCERT દ્વારા, ડી કોઠારી કમિશન. સાચો જવાબ છે સી NCERT દ્વારા. પ્રશ્ન 14. NCA 2005માં શેના પર બળ આપવામાં આવ્યું છે? એ શાંતિ માટે શિક્ષણ, બી વ્યવસાય માટે શિક્ષણ, સી જ્ઞાન માટે શિક્ષણ, ડી ત્રણેય. સાચો જવાબ છે એ શાંતિ માટે શિક્ષણ. પ્રશ્ન 15. શિક્ષણ એ હાલ ભારતીય બંધારણ પ્રમાણે કઈ યાદીમાં આવે છે? એ રાજ્ય યાદીનો વિષય છે, બી કેન્દ્રવર્તી યાદીનો વિષય છે, સી સંઘ યાદીનો વિષય છે, ડી સમવર્તી યાદીનો વિષય છે.
સાચો જવાબ છે ડી. સમવર્તી યાદીનો વિષય છે. પ્રશ્ન 16. એનસીએફ 2005 દ્વારા કયા શિક્ષણ સૂત્રોનો વધુ ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે? એ. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ, બી. મૂર્ત પરથી અમૂર્ત તરફ, સી. એ અને બી બંને, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. એ અને બી બંને. પ્રશ્ન 17. એનસીએફ 2005ની શરૂઆત સભ્યતા અને પ્રગતિ નામના નિબંધથી થાય છે. એ કોનો નિબંધ છે? એ. અરવિંદ ઘોષ, બી. રવિન્દ્રનાથ ટાગોર, સી. ડૉક્ટર યશપાલ, ડી. ડૉક્ટર અબ્દુલ કલામ. સાચો જવાબ છે બી. રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 18. એનસીએફ 2005 મુજબ બાળકના મૂલ્યાંકનની સાચી રીત કઈ છે? એ. વાર્ષિક પરીક્ષા, બી. અર્ધવાર્ષિક પરીક્ષા, સી. દૈનિક ગતિવિધિ, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. દૈનિક ગતિવિધિ. પ્રશ્ન 19. પ્રકૃતિને અનુસરવું સૂત્ર કોને આપ્યું છે? એ. ક્રોમેનિયસ, બી. રૂસો, સી. બેકન, ડી. બકલ. સાચો જવાબ છે એ. ક્રોમેનિયસ. પ્રશ્ન 20. બુદ્ધિઆંકનું સૂત્ર કોને આપ્યું છે? એ. ટર્મન, બી. સ્ટર્ને, ડી. ગાલ્ટન, ડી. યુગ. સાચો જવાબ છે બી. સ્ટર્ને. પ્રશ્ન 21. ભાર વિનાનું ભણતર ગુજરાતમાં શરૂ કરનાર કોણ છે? એ. યશપાલ, બી. ગીજુભાઈ, સી. રવિન્દ્ર દવે, ડી. નાનાભાઈ ભટ્ટ. સાચો જવાબ છે સી. રવિન્દ્ર દવે. પ્રશ્ન 22. નૈતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો છે? એ. કોહલબર્ગ, બી. જીન પિયાજે, સી. એરિક્સન, ડી. ફ્રોઈડ. સાચો જવાબ છે એ. કોહલબર્ગ. પ્રશ્ન 23. વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત કોણે આપ્યો છે? એ. કોહલબર્ગ, બી. જીન પિયાજે, સી. કાર્લ રોજર્સ, ડી. અબ્રાહમ મેસ્લો. સાચો જવાબ છે સી. કાર્લ રોજર્સ. પ્રશ્ન 24. અનુભવ શંકુનો સિદ્ધાંત કોણે આપ્યો છે? એ. એરિસ્ટોટલ, બી. એડગર ડેલે, સી. એમએસકી, ડી. એરિક્સન. સાચો જવાબ છે બી. એડગર ડેલ. પ્રશ્ન 25. શિક્ષણ એ પિત્તળનો ખજાનો છે આમ કોણે કહ્યું છે? એ. એનસીએફ 2005, બી. સાર્જન્ટ પ્લાન, સી. કોઠારી કમિશન, ડી. ડેલોર્સ પંચ. સાચો જવાબ છે ડી. ડેલોર્સ પંચ.